વાત નવસારીની કરીએ તો નવસારીમાં નકલી ડ્રાઇવિંગ લાયસન્સ બનાવનાર ઝડપાયો છે। 59 નકલી લાયસન્સ સાથે વાંસદાથી તે ઝડપાયો। એસઓજીએ બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરી હતી। મોબાઈલમાં એપની મદદથી તે બનાવતો હતો નકલી લાયસન્સ। લોકોનો અસલીના નામે નકલી લાયસન્સ તે પધરાવી દેતો હતો। 4 થી 5 હજારમાં લાયસન્સ બનાવી આપતો હતો। ઝેરોક્સની દુકાનમાંથી પીવીસી પ્રિન્ટ કઢાવી તે લાયસન્સ બનાવતો અને લોકોને આ રીતે છેતરતો હતો। ચીખલી પોલીસે આરોપી જીગર પટેલની ધરપકડ કરી છે। આગળની કાર્યવાહી પણ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે। સુરતના મોટા વરાછામાં પાટીદારોનું શક્તિ પ્રદર્શન। સમસ્ત લેવા પાટીદાર સમાજ દ્વારા શક્તિ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું। એક મંચ પર નેતા સામાજિક અગ્રણીઓ જોવા મળ્યા છે। સમારોહમાં 20,000થી વધુ લોકોએ હાજરી આપી। સીએમ, ડેપ્યુટી સીએમ CR પાટીલ, જગદીશ વિશ્વકર્માની હાજરી પણ આ સમારોહમાં રહી। મનસુખ માંડવિયા, જીતુ વાઘાણી, પ્રફુલ્લ પાનસરિયા પણ આ સમારોહમાં હાજર રહ્યા। સરદાર પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। પ્રશાંત કોરાટ અને અંજુ વેકરિયા સહિતનું આ કાર્યક્રમમાં સન્માન કરવામાં આવ્યું। આ તરફ દિયોદરના ઓગળમાં ઠાકોર સમાજનું સંમેલન મળશે। મહાસંમેલનમાં સામાજિક બંધારણની રચના થશે। 27 તાલુકામાંથી ઠાકોર સમાજના લોકો તેમાં જોડાશે। ઉત્તર ગુજરાતના 27 જે તાલુકા છે તેમાંથી ઠાકોર સમાજના લોકો આ સંમેલનમાં જોડાશે, જેનું આયોજન થવાનું છે। પાટણ, બનાસકાંઠા, વાવ-થરાદ જિલ્લા માટે બંધારણ છે। 16 જેટલા વિવિધ મુદ્દાઓની ચર્ચા અને અમલીકરણ તેમાં થશે। આવતીકાલના સંમેલનને લઈને તડામાર તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે। ચાર 1-2026 ઠાકોર સમાજનું જે સંમેલન આ પવિત્ર ધરા પર જ્યારે એકઠિત થઈ રહ્યું છે, ત્યારે અમારો મુખ્ય મુદ્દો જે કે અમારા સમાજની અંદર કુરિવાજ છે, જેમ કે વ્યસન મુક્તિ, લગ્નની અંદર ખોટા ખર્ચા, લગ્નમાં કે ડીજે મંડપ, આમાં બધાની મોસ્ટ ઓફ બધામાં જેટલા બને એટલા ઓછા ખર્ચા કરી અને સમાજ શિક્ષણ તરફ આગળ વધે, એના ભાગરૂપે અમારી હાલની તારીખમાં ફૂલ તડામાર તૈયારીઓ ચાલુ જ છે। સમગ્ર ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજનું ભવ્યથી ભવ્ય વિશાળ તારીખ 4/1/2026ના રવિવારના સવારે 10 વાગે એક સમાજ બંધારણનું અમલીકરણ જઈ રહ્યું છે। સમગ્ર બનાસકાંઠા, વાવ-થરાદ અને પાટણ જિલ્લા ઠાકોર સમાજ દ્વારા અહીંયા એક બંધારણ મહાસંમેલન આવતીકાલે સવારે 10 વાગે યોજાવા જઈ રહ્યું છે। આ સંમેલનની અંદર 27 તાલુકા, પાટણ, બનાસકાંઠા અને વાવ-થરાદ 3 જિલ્લાના 27 તાલુકાના ઠાકોર સમાજ જોડે બેઠકો કરી રાજકીય, સામાજિક અગ્રણીઓ, ધાર્મિક અગ્રણીઓ સાથે ચર્ચા વિચારણાઓ કરી અને એક સામાજિક બંધારણ તૈયાર કરવામાં આવ્યું છે। આ બંધારણમાં 16 મુદ્દા નક્કી કરવામાં આવ્યા છે। ખેરાલુ નાગરિક બેંકની આવતીકાલે સવારે ચૂંટણી યોજાશે। બેંકની ચૂંટણી પહેલા વિકાસ પેનલના 6 ફોર્મ રદ થયા છે। વિકાસ પેનલના રમીલા દેસાઈ સહિત 6 ફોર્મ રદ થયા। મહેસાણા બોર્ડ ઓફ નોમિનીઝે 6 ફોર્મ રદ કર્યા છે। ફોર્મ રદ કરવા બોર્ડ ઓફ નોમિનીઝમાં અરજી કરાઈ હતી। વિકાસ પેનલના હસમુખ પટેલના વધુ મતદારો છતાં પણ ફોર્મ રદ થયા છે। વિકાસ પેનલના ગોવિંદ સથવારાની ઉમેદવારી રદ કરવામાં આવી છે। ગોવિંદ સથવારા, જશુ પ્રજાપતિ, નારીભાઈની ઉમેદવારી પણ રદ કરવામાં આવી છે। પરિવર્તન પેનલની છપાયેલા બેલેટ પેપર રદ કરવા માંગ છે। નવીન બેલેટ પેપર છાપવા વિકાસ પેનલે પણ માંગ કરી છે। પીએમ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત આવશે। 10 જાન્યુઆરી બાદ બંને નેતાઓ ગુજરાતના પ્રવાસે છે। પીએમ મોદી 11 અને 12 જાન્યુઆરીએ ગુજરાત મુલાકાત લેશે। પીએમ ગાંધીનગર, અમદાવાદ અને રાજકોટની મુલાકાત લેશે। પીએમ નરેન્દ્ર મોદી ગાંધીનગરમાં રાત્રિ રોકાણ પણ કરશે। મેટ્રોનું ઉદ્ઘાટન, આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં સહભાગી થશે અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 13 અને 14 જાન્યુઆરીએ કાર્યક્રમમાં હાજરી આપશે। અમદાવાદ, ગાંધીનગરના કાર્યક્રમમાં તેઓ હાજરી આપશે। લોકાર્પણ, ઉત્તરાયણ પર્વ પર અમિત શાહ હાજરી આપવાના છે। પીએમ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી ગુજરાત આવશે। આ તરફ રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ગેટ પાસે અકસ્માત સર્જાયો છે। BMW કાર ચાલકે કાબુ ગુમાવતા આ ગમખ્વાર અકસ્માત સર્જ્યો છે। અકસ્માત થતાં ચાલક કાર મૂકીને ત્યાંથી ફરાર થઈ ગયો છે। પોલીસે ઘટના સ્થળ પર પહોંચીને તપાસ હાથ ધરી છે અને સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી। અમદાવાદ ઇન્દોર હાઈવે પર અકસ્માતમાં એકનું મોત થયું। વેપારી મહામંડળ કટ પાસે ટ્રકની રાહદારીને ટક્કર। એક ટ્રકે રાહદારીને ટક્કર મારી 28 વર્ષીય યુવક સાગર યાદવનું કરુણ મોત નીપજ્યું છે। પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે। વાત ભાવનગરની કરીએ તો ભાવનગરના વલભીપુર ધાંધળી રોડ પર અકસ્માત સર્જાયો છે। અજાણ્યા વાહનની ટક્કરથી બાઇક ચાલકનું મોત થયું છે।
રાઘવ પેટ્રોલ પંપ પાસેના નાળામાં આ દુર્ઘટના સર્જાઈ છે. અકસ્માતમાં શિક્ષક દીપક જયપાલનું મોત નીપજ્યું અને એક વ્યક્તિ ગંભીર છે. મૃતદેહને પીએમ અર્થે સિહોર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. વલભીપુર હાઈવે પર આ કાળનો પંજો જોવા મળ્યો છે. યાત્રાધામ બહુચરાજીમાં રખડતા પશુનો આતંક જોવા મળ્યો છે. પૂનમના દિવસે યાત્રિકોની ભીડમાં આખલો ઘૂસ્યો. આખલાના આતંકમાં 3 યાત્રિકો ઈજાગ્રસ્ત થઈ ગયા. આખલો ભડકતા કેટલાક વાહનોને પણ નુકસાન પહોંચાડ્યું. આખલાના આતંકને પગલે યાત્રિકોમાં નાસભાગ મચી ગઈ હતી અને યાત્રિકોમાં એક ભયનો માહોલ પણ આ રખડતા પશુઓના કારણે વ્યાપ્યો છે. બનાવટી દવાના વેચાણ પર તંત્રએ કડક કાર્યવાહી કરી છે. અમદાવાદમાં ચાલતા દવાના ધંધાનો પર્દાફાશ થયો છે. ખોરાક અને ઔષધ નિયમન તંત્રની કડક કાર્યવાહી અહીં જોવા મળી રહી છે. આશરે ₹40 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ખોરાક અને ઔષધ નિયમન તંત્રએ આકસ્મિક દરોડા પાડીને આ કાર્યવાહી કરી છે. વડોદરામાં પતંગ બજારમાં પોલીસે ચેકિંગ હાથ ધર્યું. વાડી પોલીસનું માંડવી પતંગ બજારમાં ચેકિંગ જોવા મળ્યું. ચાઇનીઝ દોરી તુક્કલ મામલે પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું. ચેકિંગ સાથે જાગૃતિ પણ ફેલાવવામાં આવી છે. પોલીસ દ્વારા વેપારીઓને ચાઇનીઝ દોરી ન વેચવા સમજણ આપવામાં આવી છે. વડોદરામાં પોલીસ દ્વારા એક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું અને સમજણ પણ વેપારીઓને આપવામાં આવી છે કે ચાઇનીઝ દોરીથી કેટલા નુકસાન થાય છે, તેથી ચાઇનીઝ દોરીનું વેચાણ ના કરવું. આજરોજ વાડી વિસ્તારમાં ગેરીગેટ વિસ્તાર આવેલ છે, ત્યાં ચાઇનીઝ તુક્કલ, ચાઇનીઝ દોરા અને વધુ કાચની દોરી વેચાણ થતું હોય એનું ચેકિંગ હાથ ધરવામાં આવેલ છે. ચાઇનીઝ દોરા, ચાઇનીઝ તુક્કલથી વધુ પડતા કાચનો ઉપયોગ કરવાની દોરી હોય તો એમાં જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરવામાં આવે છે અને આ બાબતે પોલીસ કમિશનર શ્રી વડોદરાનાઓએ 7/11/2025ના રોજ જાહેરનામું બહાર પાડવામાં આવે છે. એ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવે. ભાવનગરમાં દેશનું પ્રથમ યુનિવર્સિટી સંચાલિત રાઇફલ શૂટિંગ રેન્જ આજે માત્ર કાગળ પર અને ખંડેર હાલતમાં દેખાઈ રહ્યું છે. આ પ્રોજેક્ટ પાછળ 12 કરોડ રૂપિયાની ગ્રાન્ટ મંજૂર થઈ હતી, જેમાંથી 10.50 કરોડ ખર્ચાઈ ગયા હોવા છતાં ખેલાડીઓ આજે પણ રસ્તા પર છે. માત્ર એક એનઓસી મેળવવામાં અને વહીવટી પ્રક્રિયામાં તંત્રની અણઆવડતે આ પ્રોજેક્ટને વિરાન બનાવી દીધો છે. દુઃખની વાત તો એ છે કે ઇટાલી જેવી એજન્સી પાસેથી કરોડોના ખર્ચે આધુનિક ઇલેક્ટ્રોનિક સાધનો વસાવવામાં આવ્યા હતા. આજે આ સાધનો એક બંધ રૂમમાં છે. ચોમાસામાં પાણી ભરાઈ જવાને લીધે કરોડોના સાધનો બગડી રહ્યા છે. એક બાજુ મનસુખ માંડવિયા કેન્દ્રીય રમતગમત મંત્રી છે, ત્યારે બીજી તરફ તેમના જ જિલ્લામાં સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની આવી દશા સવાલો ઊભા કરે છે. જ્યારે 95% કામ પૂર્ણ થઈ ગયું હોય ત્યારે બાકીના 5% માટે 8 વર્ષની રાહ જોવી એ કયા પ્રકારનો વહીવટ છે? શું મંત્રીશ્રી આ બાબતે દખલગીરી કરીને આ પ્રોજેક્ટને પુનઃજીવિત કરશે? આમ જોઈએ તો મારા ધ્યાનમાં આવ્યું છે ત્યાંથી 12 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવી છે અને એ ચાલુ કરવા માટે 2 પ્રકારની ખૂબ જરૂરિયાત હોય છે. ખાસ કરીને એક કોચની અને બીજું ત્યાં ફેડરેશનની આપણે મંજૂરી લેવી પડે. એટલે આપણે એ ચલાવવા માટેના એના જાણકાર હોય એવા કોચને પણ 1-2 લોકોનો સંપર્ક કર્યો છે. આપણે એની જાહેરાત પણ આપવાના છીએ અને ઝડપથી એના કોચ મળી જાય એટલે પછી ફેડરેશનની મંજૂરી લઈ, કારણ કે ફેડરેશનની મંજૂરી હશે તો જ આ જગ્યાએ શીખેલો કોઈ પણ ખેલાડી કોઈ પણ જગ્યાએ ભાગ લેવા માટે એલિજિબલ થશે. MKBU દ્વારા 2019-20ની અંદર આ 14 કરોડના ખર્ચે શૂટિંગ રેન્જ બનાવવાનું આયોજન કરેલું, પરંતુ સત્તાધીશોની અનાવડતના કારણે, એમની બેદરકારીના કારણે આજે શૂટિંગ રેન્જ બન્યાને 6 વર્ષ થયા છતાં આજ સુધી ત્યાં શૂટિંગ રેન્જની અંદર સ્ટેટ, નેશનલ કે ઇન્ટરનેશનલ કક્ષાની કોઈ ટુર્નામેન્ટો થઈ નથી. સુરત અને ભરૂચ જિલ્લાના ખેડૂતો માટે જીવાદોરી સમાન કીમ નદી દિન પ્રતિદિન પ્રદૂષિત બની રહી છે. એક સમયે કીમ નદીના સ્વચ્છ પાણીનો ઉપયોગ લોકો પીવામાં કરતા હતા, પરંતુ આજે આ પાણી સિંચાઈમાં પણ ઉપયોગમાં લઈ શકાય તેમ નથી. માંગરોળ તાલુકાના ઉદ્યોગો કીમ નદીમાં કેમિકલયુક્ત પાણી છોડતા હોવા છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. જીપીસીબી ફક્ત સેમ્પલ લઈ સંતોષ માને છે, ત્યારે આજે ફરી કીમ નદીમાં દૂષિત પાણી છોડવામાં આવતા સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે. મારા બોરસરા ગામથી પસાર થયેલી કીમ નદી જે છે એની અંદર ત્યાં દુર્દશા જોવામાં આવી રહી છે. કીમ નદીની અંદર આજથી 10-15 વર્ષ પહેલાં મેં નદીનું પાણી પીતા હતા અને નદીમાં કપડાં ધોતા હતા, વાંસા જાનવરો પાણી પીતા. અત્યારે હાલની પરિસ્થિતિ એવી છે આપણે હાથ ધોવા તો તકલીફ પડે એવી પરિસ્થિતિ છે અત્યારે માની કે ને આ એકલું કેમિકલ યુક્ત પાણી છે,
જે નદીની ગંગા જેવી નદી હતી તે આજે ગટર ગંગા બની ગઈ છે. અને એની અંદર જવાબદારી અધિકારીઓ બધાને ખબર જ છે ક્યાંથી પાણી આવે છે ક્યાંથી નથી આવતું, પણ બધા મિલીભગત છે. બધા કોઈ એની જવાબદારી સ્વીકારવા તૈયાર નથી. જીબીસીબી ધારો તો કાલે સુધી લે, એમાં કેમ નહીં મળે? એ લોકોને નહીં મળે બોલવાનું જ નથી. પણ એ લોકોને બધાને પોતપોતાનું જોવાનું છે. ગામ દુનિયાને કંઈ પડલી નથી. આ લોકોએ કેટલા જીવોની હત્યા કરે છે. અને આજે અમારે કિમ નદીની ઉપર જુઓ તમે તો કેટલા લોકો ખેતી કરે છે, કેટલા લોકો એનું પાણી પીતા. આજે બધું બંધ થઈ ગયું. મારે સેમ્પલનું શું કર્યું, એ લોકો શું કર્યું એ લોકો જાણે, અને ફરી પાછી કંઈ નથી તે ઉતાર એમને તેમ થઈ જાય છે. હાલોલ વિધાનસભાના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારની ગુજરાત પ્રદેશ ભાજપ સંગઠનના ઉપપ્રમુખ તરીકે નિયુક્તિ કરવામાં આવતા પંચમહાલ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. ભાજપા કાર્યકરોએ પરંપરાગત રીતે પ્રદેશ ઉપપ્રમુખ જયદ્રથસિંહ પરમારનું અભિવાદન કર્યું હતું અને આ પ્રસંગે નવનિયુક્ત પ્રદેશ ઉપપ્રમુખે આગામી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓમાં પંચમહાલ જિલ્લામાં ભાજપને વધુ મજબૂતાઈથી બહુમતી અપાવવા કાર્યકરોને આહવાન પણ કર્યું હતું. આજે અહીંયા ભારતીય જનતા પાર્ટી પંચમહાલ જિલ્લા દ્વારા બધા જ કાર્યકર્તા મિત્રોની હાજરીમાં અહીંયા ગુજરાત પ્રદેશની ટીમમાં જે મને જવાબદારી સોંપી છે, ગીતાબેનને જવાબદારી સોંપી છે, એના માટેનો એક સુંદર કાર્યક્રમનું આયોજન કર્યું છે. આજે જિલ્લાની ટીમનો પણ આભાર માનું છું. ઓલપાડ 155 વિધાનસભા વિસ્તારમાં આજે વિકાસના નવા પ્રકરણની શરૂઆત થઈ છે. પૂર્વ મંત્રી અને ધારાસભ્ય મુકેશ પટેલના હસ્તે 2 કરોડના ખર્ચે વન વિશ્રામ ગૃહ અને વિવિધ રસ્તાઓના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. પરંતુ આ કાર્યક્રમની સૌથી મોટી ચર્ચા મુકેશ પટેલની દબાણખોરોને આપેલી ચેતવણીની છે. ઓલપાડમાં અત્યારે વિકાસ અને શિસ્તનો સમન્વય જોવા મળી રહ્યો છે. મુકેશ પટેલે જાહેર મંચ પરથી સ્પષ્ટ કર્યું છે કે કીમ અને સાયણ જેવા વિસ્તારોમાં જે સરકારી જમીનો પર દબાણો થયા છે તે વિકાસના કામોમાં અડચણરૂપ બની રહ્યા છે અને તેને સત્વરે દૂર કરવામાં આવશે. આ સાથે જ સરોલીથી કીમ સુધીના માર્ગને 6 લેન બનાવવાની યોજના અને ઓલપાડને નગરપાલિકાનો દરજ્જો અપાવવાની ખાતરીએ નગરજનોમાં નવો આશાવાદ જગાવ્યો છે. લગભગ 935 લાખ રૂપિયાના કામનું ખાતમુહૂર્ત લોકાર્પણનો જે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સાથે સાથે વન વિભાગ તરફથી આ વન વિભાગની જે જગ્યા છે ત્યાં એક વન કવચ અને રેસ્ટ હાઉસનું પણ આયોજન કર્યું હતું. એનું પણ આજે ભૂમિપૂજન હતું. એક સાથે 935 લાખ રૂપિયાના કામનું જ્યારે ખાતમુહૂર્ત થતું હોય ત્યારે ખૂબ મોટી સંખ્યામાં લોકો આવ્યા છે. ઓલપાડની અંદર તમે જુઓ છો કે વિકાસની ગતિ અવિરત ચાલતી રહી છે. આ તરફ જૂનાગઢ સિવિલ હોસ્પિટલના 13 ઓપરેશન થિયેટરને અત્યાધુનિક મોડ્યુલર ઓપરેશન થિયેટર તરીકે વિકસાવવામાં આવશે. જૂનાગઢની જીમસ જનરલ હોસ્પિટલમાં દર્દીઓની સુવિધામાં વધારો કરવાના ઉમદા હેતુ સાથે એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જૂનાગઢમાં ધારાસભ્ય સંજય કોરડિયાએ હોસ્પિટલના તમામ વિભાગના વડા અને જવાબદાર અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકનો મુખ્ય એજન્ડા હોસ્પિટલના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને આધુનિક બનાવવાનો અને ખાસ કરીને ઓપરેશન થિયેટર્સને વૈશ્વિક સ્તરની સુવિધાઓથી સજ્જ કરવાનો હતો. હાલમાં 2 ઓપરેશન થિયેટરની કામગીરી પૂર્ણતાના આરે છે. મોડ્યુલર ઊટી બનવાથી ઇન્ફેક્શનનું જોખમ ઘટશે અને ઓપરેશનની સફળતાનો દર વધશે. આ સુવિધા માત્ર દર્દીઓ માટે જ નહીં પરંતુ તબીબી વિદ્યાર્થીઓ માટે પણ ઉપયોગી સાબિત થશે. નો ઉદ્દેશ્ય હતો કે અત્રેની હોસ્પિટલ ખાતે કુલ 13 ઓપરેશન થિયેટર તેઓને ખૂબ જ અદ્યતન અને મોડ્યુલર ઓટી તરીકે વિકસિત કરવાના છે, જેમાંથી 2 ઓપરેશન થિયેટરની કામગીરી ઓલમોસ્ટ પૂર્ણતાને આરે છે. એનો રિવ્યૂ કરી અને વધારે સારી સુવિધાઓ અત્રે આવતા દર્દીઓને ઓપરેશન સબબ મળી રહે, વધારે સારા ગુણવત્તાસભર ઓપરેશન થઈ શકે અને જે ઓપરેશન થઈ રહ્યા હોય તે અત્રે આવતા વિદ્યાર્થીઓ યુજી અને પીજી સ્ટુડન્ટ્સ જોઈ અને તે શીખી શકે તે પ્રમાણેના અદ્યતન મોડ્યુલર ઓપરેશન થિયેટર તૈયાર કરવાના થાય છે. નર્સિંગ કોલેજ અને નર્સિંગ હોસ્ટેલ જે 250 જેટલી એમની અંદર હોસ્ટેલની વ્યવસ્થા તો છે અને એમની માટે કોલેજ એ બિલ્ડિંગ બનાવવાની આખી ડિઝાઇન કમ્પ્લીટ છે ને એમની મંજૂરી મળી ગઈ છે. એ જ સાથે ફૂડ લેબોરેટરી અને ડ્રગ્સ લેબોરેટરી, એ જ રીતે મેડિકલ દવાનો ડેપો જે આપણે સૌરાષ્ટ્ર ઝોનનો એક જ રાજકોટ હતો ને ત્યાંથી આપણે લેવા જવા પડતી અને ઘણી જગ્યાએ દવાઓની તકલીફો થતી.
એટલે રાજ્ય સરકાર દ્વારા જૂનાગઢ શહેર, જૂનાગઢ જિલ્લો, પોરબંદર જિલ્લો અને ગીર સોમનાથ જિલ્લો એમનું હેડક્વાર્ટર ડેપો અહીંયા જૂનાગઢ ખાતે એમને મંજૂર કર્યો છે. જ્યાં સાહસનો સૂરજ ક્યારેય આથમતો નથી, પોરબંદરના અરબી સમુદ્રમાં આજે એક નવો ઇતિહાસ રચાયો છે. શ્રીરામ સી સ્વિમિંગ ક્લબ દ્વારા આયોજિત 25મી રાષ્ટ્રીય કક્ષાની સમુદ્રી તરણ સ્પર્ધાનો આજથી પ્રારંભ થયો છે. 16 રાજ્યોના સાહસવીરો અને 1500થી વધુ સ્પર્ધકોએ કડકડતી ઠંડી વચ્ચે દરિયામાં ડૂબકી લગાવી પોતાની શક્તિનો પરિચય આપ્યો છે. પોરબંદરની શાન ગણાતી આ સ્પર્ધામાં આજે માત્ર તરણ જ નહીં પણ ટ્રાયથલોનનો પણ ત્રિવેણી સંગમ જોવા મળ્યો. સ્વિમિંગ, રનિંગ અને સાયકલિંગમાં દેશભરના 100 જેટલા સ્પર્ધકોએ પોતાનું કવત બતાવ્યું. છેલ્લા 25 વર્ષથી ચાલતી આ પરંપરામાં આ વખતે 1 અને 15 કિલોમીટરની સ્પર્ધામાં જબરદસ્ત રસાકસી જોવા મળી હતી. આ આયોજનનું સૌથી પ્રેરણાદાયી પાસું એટલે પેરા સ્વિમર્સ. 100થી વધુ દિવ્યાંગ ખેલાડીઓએ જ્યારે દરિયા સાથે બાદ ભીડી ત્યારે જોનારાઓની આંખમાં હર્ષના આંસુ આવી ગયા. તેમના મતે સ્વિમિંગ પુલમાં તરવું એ પ્રેક્ટિસ છે, પણ સમુદ્રમાં મોજા સામે લડવું એ જ અસલી જીત છે. કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ પણ આ આયોજનને બિરદાવતા કહ્યું કે પોરબંદરની આ સાહસ વૃત્તિ દેશ માટે મિસાલ છે. पोरबंदर ट्राइथलन जिसको हम वज्र पुरुष कहते हैं और स्विमाथन जिसको हम समुद्रवीर कहते हैं, ऐसा महोत्सव का आयोजन किया गया है. हम लोगों को काफ़ी पार्टिसिपेंट्स मिले हैं. वज्र पुरुष जो है उसमें 101 पार्टिसिपेंट्स थे, जिसके अंदर स्प्रिंट ट्राइथलन था, जिसके अंदर स्टैंडर्ड ट्राइथलन था और ट्राइथलन 113 था, जिसमें 1.9 स्विमिंग, 90 કિલોમીટર સાયકલિંગ और 21.1 રનિંગ है. હું છેલ્લા 2 વર્ષથી આ ઇવેન્ટમાં ભાગ લઉં છું. આ ઇવેન્ટમાં જે શ્રીરામ સી સ્વિમિંગ ક્લબ જે આયોજન કરે છે એને આજે 25 વર્ષ પૂરા થયેલા છે. સિલ્વર જ્યુબિલી ઉજવે છે. બહુ સરસ આયોજન કરે છે. બધા જ પાર્ટિસિપેન્ટનું ખૂબ ખૂબ ધ્યાન રાખે છે અને કોઈ પણ અગવડ ના પડે એનું ધ્યાન રાખવામાં આવે છે. અમે 1 કિલોમીટરની સ્પર્ધામાં ભાગ લીધો હતો 45 થી 60 વર્ષની ઉંમરમાં. મારું 56મું વર્ષ ચાલે છે. અનુભવ બહુ સરસ રહ્યો, બહુ મજા આવે છે. જાણે એવું લાગે કે દર 3 મહિને આવી ઇવેન્ટ રાખવી જોઈએ, જે 1 વર્ષે રાખે. ડભોઈ જિલ્લા પંચાયત ભાજપ ઉપપ્રમુખનો વિડીયો વાયરલ થયો છે. ભાજપ ઉપપ્રમુખ અશ્વિનનો આમ આદમી પાર્ટીના નેતા સાથેનો વિડીયો સામે આવ્યો છે. આપના સભા સ્થળે જતો ભાજપ ઉપપ્રમુખનો વિડીયો સામે આવ્યો. વિડીયો વાયરલ થતાં રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો છે. ભાજપના ગઢમાં આપ જોવા મળી રહ્યું છે. ભાજપ ઉપપ્રમુખનો આ વિડીયો છે, જેઓ આમ આદમી પાર્ટીના સભા સ્થળે જઈ રહ્યા છે અને ભાજપ ઉપપ્રમુખ અશ્વિનનો આ આપ નેતા સાથેનો વિડીયો સામે આવ્યો છે અને આ વિડીયોના કારણે રાજકારણમાં પર અત્યારે ગરમાવો જોવા મળી રહ્યો છે. વડોદરામાં ડિલિવરી બોય બનીને ચેઇન સ્નેચિંગની અકુટામાં 74 વર્ષીય વૃદ્ધ સાથે આ ઘટના બની છે. પાર્સલ આવ્યું છે તેમ કહી વૃદ્ધને બહાર બોલાવવામાં આવ્યા. યુવક વૃદ્ધ પાસેથી સોનાની ચેઇન લૂંટીને ફરાર થઈ ગયો. પાર્સલ ખોલતા તેમાંથી બુંદીનું પેકેટ નીકળ્યું. લૂંટની સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ ગઈ છે. વૃદ્ધની રેકી કર્યા બાદ પાર્સલ આપવાના નામે લૂંટ કરવામાં આવી. અકોટા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. વર્ષ 2025માં સુરતની લિંબાયત પોલીસે સૌથી વધુ પાસા કર્યા છે. લિંબાયત પોલીસ સ્ટેશને 100 આરોપીઓ પર પાસા લગાવ્યો. રાજ્યમાં પાસા હેઠળ સૌથી વધુ કાર્યવાહી લિંબાયતમાં કરવામાં આવી. ડિસેમ્બરમાં 39 આરોપીઓ સામે પાસા હેઠળ કાર્યવાહી. શરીર અને મિલકત સંબંધી પ્રોહિબિશન કેસમાં પાસા 100 આરોપીને ગુજરાતની જુદી જુદી જેલમાં ધકેલવામાં આવ્યા છે. આરોપીને પકડવા દહેગામ પોલીસનું ફિલ્મી ઓપરેશન. 3 વર્ષથી ફરાર પોક્સોના આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે. ફુગ્ગા શાકભાજી વેચીને પોલીસે આરોપીને ઝડપ્યો છે. મહેસાણાના ટીબી રોડ પર વોચ ગોઠવીને આરોપીને ઝડપવામાં આવ્યો છે. પોલીસે પોક્સોના આરોપી ધનપાલસિંહ ચૌહાણને ઝડપી પાડ્યો છે. આરોપીએ સગીરાને લાલચ આપી દુષ્કર્મ આચર્યું હતું. જામીન મળતા આરોપી અલગ અલગ જગ્યાએ કામ કરતો. સમગ્ર મામલે એસપી રવિ તેજા વાસમ શેટ્ટીનું નિવેદન પણ સામે આવ્યું છે. તેઓએ કહ્યું છે મહેસાણાના ટીબી રોડ પર આરોપી રહેતો હતો. પોલીસે વેપારી તરીકે વેશ પલટો કર્યો હતો. આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે અને 2021નો દુષ્કર્મનો આરોપી ઘણા સમયથી ફરાર હતો તે ઝડપાઈ ગયો છે.
આ તરફ ઉનાના ચીખલી ગામેથી મોરના અવશેષો મળી આવ્યા છે. ખારા વિસ્તારમાંથી અવશેષો મળી આવ્યા છે. ચોરીના ગુનાના આરોપી પકડાતા અવશેષો મળી આવ્યા છે. વન વિભાગે મોરના શિકારની આશંકા વ્યક્ત કરી છે. થેલીમાંથી માંસ પણ કબજે કરવામાં આવ્યું છે. પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી છે. બંને આરોપી ચોરી અને લૂંટના ગુનામાં સંડોવાયેલા છે. આરોપીઓ પાસેથી સોનાના દાગીના કબજે કરવામાં આવ્યા છે. વન વિભાગે મોરના શિકાર અંગે તપાસ પણ હાથ ધરી છે. સ્થળ પરથી ગિલોલ અને દાંતરડા જેવી વસ્તુઓ પણ મળી આવી છે.